જયા પાર્વતી વ્રતના પાવન અવસરે અમદાવાદના નરોડા વિસ્તારમાં સેવા અને સંસ્કારનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો, જેમાં મહિલા સંગઠન નારી શક્તિ દ્વારા કુમારિકા કન્યાઓ માટે વિશેષ સન્માન અને વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજનમાં કુમારિકા કન્યાઓને ડ્રાયફ્રૂટ, સૂકા મેવા, મીઠાઈ, તાજા ફ્રૂટ તેમજ સ્ત્રી શૃંગારની વિવિધ ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંગઠનના અધ્યક્ષ શ્રીમતી પ્રભાબેન સૌસાણી, પૂર્વ કાઉન્સિલર શ્રીમતી વૈશાલીબેન જોશી તથા સંગઠનની બહેનોએ ઉપસ્થિત રહી કન્યાઓને આશીર્વાદ આપ્યા હતા અને ભારતીય સંસ્કૃતિમાં કન્યા પૂજન તથા સેવા ભાવનાનું મહત્વ સમજાવ્યું હતું. અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલ કાલુપુરના ડબગરવાસમાંથી એક મોટી હોનારતના સમાચાર સામે આવ્યા છે, જેમાં આજે વહેલી સવારે ડબગરવાસમાં આવેલું એક અત્યંત જૂનું અને કાળગ્રસ્ત મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું. ચોમાસાના ભેજ અને સતત વરસાદના કારણે જૂનું બાંધકામ બેસી જતા વહેલી સવારે આખું મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું. અચાનક મકાન તૂટી પડતા અંદર સૂતેલા બંને લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમાં 55 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ઇજાગ્રસ્ત પુરુષને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલુ પરીક્ષાએ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને માર મારવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કોલેજમાં પરીક્ષા દરમિયાન કોઈ કારણોસર વિદ્યાર્થી અને પ્રોફેસર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ પ્રોફેસર ઉગ્ર બની ગયા હતા અને 2 લાફા ઝીકી દેતા અન્ય વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા. જો કે આ ઘટના બાદ વિદ્યાર્થી તરફથી સુપરવાઇઝર સામે કોલેજમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોફેસર DS પટેલ વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.